या अली मदद મોલાની મદદ. આવી ગયા બધા? મ્યુટ કર્યા બધાને? ઠીક છે ભાઈ. તમે રજા આપો તો શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહ. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મોલાની મદદ. મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ ઉપર ઇશ્ક અને મોહબ્બત સાથે સલવાત પડીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. Karim Ilam Group, Karim Nur Muhammad Momin from Houston, Texas. Friday afternoon, Ilam Mijalis, May 23rd, 2025. Our Ilam Mijalis number 1454 and my wide number 559. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાએ આ નાચીઝને તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો મોકો આપ્યો. હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, પાછળથી જે લોકો રેકોર્ડિંગ સાંભળશે તેઓનો અને આ ઇલમ મિજાલિસના અંદર જે કોઈ લોકો ખિદમત કરે છે તે બધાનો હૃદયપૂર્વક ઘણો ઘણો આભાર માનું છું. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનોને, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને, તમામ ખિદમતગારોને, આ અઠવાડિયા દરમિયાન જે લોકોએ ઇલમ મિજાલિસની ગોઠવણ કરી, ઇલમ મિજાલિસમાં હાજરી આપી, ફરમાન મુબારક, કલામ મુબારક, ગિનાન મુબારક વાંચવાના વારા લીધા, યાદ કરીને બોલ્યા અને અલ્હમ્દુલિલ્લાહ વાયજો કરી, અને જે લોકો પીરસાની 101 દાણાની તસ્બીહ પડે છે, 40 દાણાનો સવાબ કુલ ઇસ્માઇલીઓને અર્પણ કરે છે, 101 કરતા વધારે દાણાના સલવાતની તસ્બીહ પડે છે, મૌલાને નજરાણું પેશ કરે છે અને કુલ રૂહાનીઓ માટે સલવાતની તસ્બીહ પડે છે, ખુદાની પૂરી કાયનાત માટે દુઆઓ કરે છે. તે દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું. મૌલા દરેક ઉમેદવારોને અને એમના બચ્ચાઓને સુખી સલામતને આબાદ રાખે. આમીન. મૌલા બધાની નેક ઉમેદો પૂરી કરે. આમીન. મૌલા દરેકનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. મૌલા દરેકને ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. મૌલા દરેકને કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. મૌલા દરેકને લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. મૌલા દરેકની કુલ બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો, મુશ્કેલીઓ દૂર કરે. આમીન. મૌલા દરેકને જમાતખાનાની હાજરીમાં નિયમિત રાખે. આમીન. મૌલા દરેકને દુઆ, દસોન, સુકરીત, ઇબાદતમાં ભરપૂર રાખે. આમીન. મૌલા આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી, આબાદી ફેલાવે. આમીન. મૌલા પોતાનો જાહેરી બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. મૌલા દરેકને આ જન્મના અંદર પોતાના નૂરમાં એક કરી દે. આમીન. મૌલા કુલ રૂહાનીઓને કુલ ગુનાહોની માફી બક્ષે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. આજે આપણે ઇન્શાઅલ્લાહ તો પ્રથમ ગુજરાતીમાં પ્રસ્તાવના વાંચીશું. એના પછી રેતુહીના 2-3 પાઠ આપણે રાગ સાથે સાંભળીશું, સદની સાહેબના બુજ નિરંજનના. અને સુરા નૂરની આયાત, જે કુરાન પાકની 24મી સુરા છે, તેની 35મી આયાતનું આપણે સમજણ હાંસલ કરી રહ્યા છે શાહ કરીમના મુબારક વચનોથી. તો એનો આજે છેલ્લું પ્રકરણ, ત્રીજો આપણે ભાગ આપણે સમજવાની કોશિશ કરીશું. અને છેલ્લે 45 મિનિટ 1 કલાક ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું. અને પૂર્ણાવતીના ફરમાન મુબારક સાંભળીને દુઆ લઈને ઇલમ મિજાલિસ પૂરી કરીશું.
આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃસાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને, અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું. એમાં આપણે બોલીએ છીએ, અલ્લાહ કોણ છે? मौला मुर्तज़ा अली सही अल्लाह છે. अल्लाह मेरा सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. अली सही अल्लाह खुदा बिन हक मौलाना ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું, જેનું ઈમાન સલામત રહ્યું તેનું સઘળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. अल्लाह मेरा सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. सतगुरु कह रे सतगुर कह रे धर्म तो साचो ईमान नो ईमान साचो जान जे ईमान लावशे फरमान सू ते दास हमारा जान रे रे भाई ते दास हमारा जान है जिंदा कायम पाया शाहपीर पाया. हे जी अली ते तो सही अल्लाह कहिए તેમાં ઓછો નહીં રે લગાર અમે એને માનીઓ સિદ્ધ કરશું. એનું નામ છે જલન શાહુ આકાર કે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. है जिंदा कायम पाया शाहपीर पाया. યા અલી બિલુત્ફિક અદરિકની, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માગીએ છીએ. મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સઘળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે. અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છોડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે.
પીર સદરની સાહેબનું બુજ નિરંજન ખુદાની ઓળખ જે જ્ઞાન ગ્રંથ છે એમાંથી 2-3 કડીઓ આપણે સાંભળીશું. રે તું હી મારા સાચા સહિયા પિયુજી તું હી वाहिद की सूरत सब गई અને ઘટ ઘટ રહ્યો સમાય રે વાહિદ की सूरत सब गई અને ઘટ ઘટ રહ્યો સમાય રે અચરત દેખિયો એ સખી અચરત દેખિયો એ સખી ઠાકોર દાસ કહાય રે ઠાકોર દાસ કહાય રે ઠાકોર દાસ કહાય રે. ગુજરાતી ટ્રાન્સલેશન છે આ બ્યુટીફુલ ગિનાની કડીનું. વાહિદ કી સુરત સબ ગઈ. પહેલા તો પીરસદીન સાહેબ કહે છે રે તુહી ઓ મારા સાચા મૌલા. વાહિદ કી સુરત સબ ગઈ, એક ખુદાની સુરત યાને ચહેરો મારામાં સમાઈ ગયો. તો વાહિદ જે ખુદા વાહિદ લા શરીક છે એની સુરત એટલે કે એનો નુરાની ચહેરો, ખુદાનું જે બાતુની સ્વરૂપ છે એ મારા અંદર સમાઈ ગયું અને ઘટ ઘટ રહ્યો સમાય અને મારા ઘટના અને દરેકના હૃદયના અંદર એ સમાયેલો છે એવું મને પ્રતીત થયું, એવું મારે જોવામાં આવ્યું. ત્યારે ઘટઘટમાં સમાયેલો તું દેખાયો, અચરત દેખ્યો એ સખી. તો અહીંયા પીર સદરુદ્દીન સાહેબ એ લોકોને આ ઇલ્મની નવાજેશ કરે છે જે પીર સદરુદ્દીન સાહેબનું કહેવું માને છે અને એમના કહેવા પર અમલ કરે છે. એમને સખી, એમને પોતાના દોસ્ત તરીકે પીર સદરુદ્દીન સાહેબ ઇલમ આપી રહ્યા છે અને કહે છે કે અચંબાની વાત એ છે કે નવાઈ પમાડે એવી વાત એ છે આ હાલતના અંદર કે ઠાકોર દાસ કહાય રે. આ હાલતમાં શેઠ થઈ ગયો હોવા છતાં પોતાને બંદો કહેવડાવે છે, એ આને પડદો રાખે છે. તો ઠાકોર જે શબ્દ છે એ શેઠ માટે, મૌલા માટે છે અને દાસ એના મુરીદો માટે છે. પણ જે કોઈની ખુદાનું બાતુની સ્વરૂપ જેના હૃદયના અંદર સમાઈ જાય છે અને પોતાના ઘટના અને દરેકના ઘટના અંદર હૃદયના અંદર એ મૌલાને જોવે છે અને આ હાલતના અંદર એ ખુદાના નૂરના અંદર એક થઈ જાય છે તો પછી ખુદા જ રહે છે. પણ એ પોતે પોતાના જિસ્માની સ્વરૂપના અંદર પોતાને ખુદાનો બંદો જ કહેવડાવે છે. રે તું હી મારા સાચા સહિયા પિયુજી તું હી પ્રેમ મૂરત ઘટ વસે
मौला मूरत पहचान रे, प्रेम मूरत घट वसे, मौला मूरत पहचान रे, जो जैसा प्रगट भया, जो जैसा प्रगट भया, तो तैसा कर जान रे, तो तैसा कर जान रे, तो तैसा कर जान रे. રે તુહી ઓ મારા સાચા મૌલા, પ્રેમ મૂરત ઘટ વસે. પ્રેમની સુરત ઘટમાં વસી રહી છે. જ્યારે ઇસ્મે આઝમ પર, મૌલાના મુબારક નામની તસ્બીહ પર કે ઇલમ પર આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે અને એની પ્રેક્ટિસથી આપણું દિલ સાફ થાય છે, તો ઘટના અંદર મૌલાની મોહબ્બતની રોશની થાય છે. પીર સમદ સાહેબે કીધું કે નામ લેતા શું થયું? ભયો પ્રેમ પ્રકાશ. શાનો પ્રકાશ થયો? શાની રોશની થી? પ્રેમની, મૌલાના સાચા મોહબ્બતની. પાક દિલના અંદર મૌલાના સાચા મોહબ્બતની રોશની પેદા થઈ, જેના માટે કલામમાં મૌલાએ આસાનીથી ફરમાવ્યું, કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જ્યુ તુમ દિલ વસે રબ કા ને. તો ઇલમ યાદ કરીને હંમેશા એના પર મનન ચિંતન કરવાથી દિલ જ્યારે સાફ અને પાક થાય છે, તો મોહબ્બત રૂપી મેવો પેદા થાય છે, મોહબ્બતની રોશની પેદા થાય છે. સાફ દિલ એવું ઝાડ છે કે તેમાં સચ્ચાઈ રૂપી પાણી સિંચવામાં આવે તો મોહબ્બત રૂપી મેવો પેદા થાય છે. તો આ પ્રેમની જે સુરત છે, જે બાતુની સ્વરૂપ છે પ્રેમનું, મૌલાનું, એ ઘટમાં જ્યારે વસી જાય છે, તે જ ખુદાનો ચહેરો છે. તો મૌલાની જે મોહબ્બત છે સાચી, જેનું કોઈ શબ્દોના અંદર વર્ણન થઈ શકતું નથી, એ જ ખુદાનું સાચું સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે. મૌલા મૂરત પહેચાન રે. આ જે મૌલાની સાચી મોહબ્બત છે, રૂહાની ઇશ્ક, એને તું મૌલાનું બાતુની સ્વરૂપ જાણીને ઓળખી લે. જો જૈસા પ્રગટ ભયા તો તૈસા કર જાન રે. અને જાહેરમાં તે જેવું સ્વરૂપ લે તેવા સ્વરૂપમાં પણ તેને તું ઓળખ. તો જાહેરના અંદર સ્વરૂપ શું લે છે? એક તો ખુદાવી નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામના અંદર ખુદાનું નૂર રોશન છે, જલવાગર છે. તો એ શાહ ઇમામનું સ્વરૂપ છે. બીજું પીરનું સ્વરૂપ છે. અત્યારે બંને જોમાં મૌલા પાસે છે. અને એ ઉપરાંત જ્યારે મૌલા ચાહે છે કે આના અંદર મારું નૂર રોશન કરું, એનું દિલ ઇલમ અને નૂરથી, મોહબ્બતના નૂરથી ભરપૂર કરી નાખું, તો ખુદા જેને ચાહે છે તેને પોતાના નૂર વડે હિદાયત કરે છે. તો જીસ પર કરમ કરે વો આપ, ઉસકો આપ હી આપ બુજાવે. તો એના દિલના અંદર ખુદાની સાચી મોહબ્બત ઇલ્મ પ્રાપ્ત કરવા માટે એક ચાહના પેદા કરે છે. અને ચાહના એ પોતે જ, જેણે આ મોહબ્બત પેદા કરી છે, એ પોતે જ એની બુલંદી પર લઈ જાય છે. કેવી રીતે? ઇલમ, ઓલમા, કામિલ, મુર્શીદ બનકર આપ સુજાવે. તો આ જે રૂપો લઈને આવે છે, એ રૂપના અંદર બી તું એને ઓળખી લે. પીર સદરીન સાહેબ ફરમાવે છે ઇલમ. તો આપણે જમાત ખાનામાં ફરમાન ગિનાન મુબારક સાંભળી છે. ફરમાન મુબારક આપણે ઘરે ફરમાન મુબારક, ગિનાન મુબારકની કિતાબ વાંચીએ છીએ. ઇલમ ઇજાલિસના અંદર આપણે ઇલમ સાંભળીએ છીએ, બરાબર? તો એક ઇલમનું સ્વરૂપ છે, એ સ્વરૂપ પોતે લઈને આવે છે. એનાથી ઓળખ. ઓલમાં તો આલિમનું પ્લ્યુરલ છે, એક કરતા વધારે આલિમ, તો ઓલમાં કહેવાય છે. કોઈ આલિમના રૂપના અંદર આવે છે. કામિલ, જો સબ ચીજ में હોવે કામિલ, તો એ શાહ ઇમામ કરતે એક સ્ટેપ નીચે દરજ્જો છે, પીરનો દરજ્જો છે. એ રૂપમાં આવે છે ઇલમ, ઓલમા, કામિલ, મુર્શિદ. અને મુર્શિદ
શાહ રહીમ સલવાતુલ્લાહ અલૈહિ સલામ સહી ખુદાવિન આલમીન પોતે છે. તો આ પોતે ખુદા આ પોતે રૂપ લઈને આવે છે. ઇલમ ઓલમા કામિલ મુર્શિદ બનકર પોતે બનીને આવે છે. આપ સુજાવે તો આ રૂપને તું ઓળખી લે. જેવી રીતે મૌલાના રૂમીએ હજરત સમ તબરેજને ખુદાએ મૌલાના રૂમીના ઉસ્તાદ તરીકે મોકલ્યા અને એમને હજરત સમ તબરેજના અંદર ખુદાનું નૂર રોશન થયેલું જોયું. એક બીજી કડી સાંભળીએ. રે તું હી મારા સાચા સહી પિયુજી તું હી काहे लावे मन और सू और काहे डोलावे चीत रे काहे लावे मन और सू और काहे डोलावे चित रे एक पल चित मौला सू एक पल चित मौला सू जहाँ चितवन तहाँ मीत रे जहाँ चितवन तहाँ मीत रे जहाँ चितवन तहाँ मीत रे. તો અહીંયા પ્રિન્ટિંગના અંદર જહા ચિતવન તહા નિત રે, નિત એટલે હંમેશા થાય છે, પણ મારું એ માનવું છે કે અહીંયા મિત હોવું જોઈએ. મિત એટલે મિત્ર, દોસ્ત. કાહે લાવે મન ઓર શું, શા માટે બીજા સાથે ધ્યાન લગાડે છે. પહેલા તો પીર સદી બાબા ફરમાવે છે, રે તુહી ઓ મારા સાચા મૌલા, અને આપણને મુરીદોને કહે છે કે કાહે લાવે મન ઓર શું, મૌલા સિવાય શા માટે બીજે ધ્યાન લગાડે છે. ઓર કાહે ડોલાવે ચિત્રે, અને તારા વિચારોને શા માટે તું ડોલાવી રહ્યો છે. તારા ધ્યાનને, તારા વિચારોને, તારા ખ્યાલોને મૌલા સિવાય બીજે શા માટે લગાડી રહ્યો છે. એક પલ ચિત્ત મૌલા શું, સાચા સાફ દિલથી એક પળ અગર તારું ધ્યાન મૌલા તરફ લાગી જાય તો જહા ચિતવન તહા મિત્ર. તો આ રીતે જો તારું ધ્યાન લાગશે તો તારા પરમ મિત્ર યાને મૌલાને દરેક જગ્યાએ તું ભરપૂર જોઈશ. તો અલ્હમ્દુલિલ્લાહ, વોટ એ બ્યુટીફુલ જ્ઞાન. એ જે જ્ઞાન બોલો નિત નૂરે ભર્યા એવો તમારે હેડે હરખ નમાય. એક મિનિટ. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે કુરાન પાકની સુરા નૂર જે 24મી સુરા છે એની 35મી આયાતની આપણે બે વખત સમજણ હાંસલ કરી. ખુદાવિન મૌલાના શાહ કરીમ મૌલાએ 1990ના અંદર શિકાગો યુનિવર્સિટીના અંદર મૌલાએ જે પોતાના મુબારક વચનો હતી એને સમજણ આપી હતી. તો એના આધારે આપણે સમજણ હાંસલ કરી રહ્યા છે. ઇન્શાઅલ્લાહ આજે એનો ત્રીજો ભાગ અને છેલ્લો ભાગ આપણે પૂરો કરીશું. તો સુરા નૂરની આ બીજી વાયદ, આજે ત્રીજી વાય છે. બીજી વાયદના અંદર છેલ્લો જે પેરેગ્રાફ આપણે વાંચ્યો હતો, તો એમાં શાહ કરીમ એનું 66% જે મૌલાનું પ્રવચન છે એ પૂરું કરતા મૌલા ફરમાવે છે કે
અમોએ અગાઉ આપેલ સંકેતને હવે વધુ સંપૂર્ણ રીતે તેમજ સ્પષ્ટપણે સમજી શકાય છે કે આ આયાત તેના 5 પ્રતીકો આ પૃથ્વી ઉપર ઇન્સાનના પુનર્જન્મનું સૂચન કરે છે. અને એ કે તેના શરીર, મગજ, દિલ, ચૈતન્ય તથા જેને આપણે જીવન કહીએ છીએ તે સર્વેની અંદર તેનો આત્મા ગુપ્તપણે હસ્તી ધરાવે છે કે જે ખુદાવંદ તાલાનું નૂર છે અને તે પૃથ્વી ઉપરનું તેરું શારીરિક જીવન છે. સોરી. તો જે લાસ્ટ પેરેગ્રાફ આનો હતો. અ, ઓકે. લાસ્ટ પેરેગ્રાફ જે મૌલાએ અ, બે પાર્ટ જે આપણે 3 પાર્ટના અંદર ડિવાઈડ કરીએ જે આ મૌલાનું મુબારક વચનોનું, તો એમાં જે સેકન્ડ પાર્ટ આપણે પૂરો કર્યો તો એનો જે લાસ્ટ પેરેગ્રાફ હતો, તો એના અંદર આ ચીજ સમજવી ઘણી મુશ્કેલ છે કારણ કે આના અંદર ખુદાવંદ તાલાએ આ આયાત સમજાવવા માટે નૂરની વાત કરી છે. અને નૂર એવી વાત છે જે સ્પષ્ટપણે ખુલ્લી રીતે સમજાવી નથી શકાતી. તો કુરાન પાકની આ આયાતને ખુદાએ મેટાફોર દ્રષ્ટાંતો રૂપકો આપીને સમજાવી છે. તો છેલ્લો જે પેરેગ્રાફ આપણે વાંચ્યો તો એનો અડધો પેરેગ્રાફ શાહ કરીમ ખુદાવિન આલવીન ફરમાવે છે કે મારે સ્વીકારવું જોઈએ કે આ પ્રતીક જે સિમ્બોલ છે આના અંદર આ આયાતની અંદર તેને સમજવામાં આપણે મુશ્કેલી અનુભવી છે. તો એને સમજવું મુશ્કેલ છે અને આપણે અનુભવ કર્યો છે કે એને સમજવું મુશ્કેલ છે. અને આપણે તેના અર્થ તારણનો પ્રયાસ કરીએ એ પહેલા, હજુ આપણે એના અંદર ડિટેલમાં જઈએ એ પહેલા આપણે આપણા પદ ચિહ્નોને, એટલે કે આપણે જે રસ્તો પર પસાર કરીને અહીં સુધી આવ્યા એને ફરીથી ચકાસી લઈએ. ફરી એકવાર આપણે જે અત્યાર સુધી શીખ્યા એને વાપસ એકવાર રિવાઇઝ કરીએ અને એક ટૂંક પુનરાવલોકનનો પ્રયાસ કરીએ. અને શોર્ટના અંદર અત્યારે આપણે જે શીખ્યા એનું આપણે શોર્ટના અંદર પાછું પુનરાવલોકન એકવાર ફરી પાછા આપણે જોઈ જઈએ. કારણ કે અગર આખું મૌલાનું જે મુબારક પ્રવચન છે એને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરીને એક સાથે સમજવા જઈએ તો મુશ્કેલ છે. તો 2 પાર્ટ સુધી મૌલાએ એને સ્ટોપ કર્યું અને પછી મૌલાએ કીધું કે અત્યારે આ 2 પાર્ટ તમે જે સાંભળ્યા, સમજ્યા એને પાછું એકવાર જોઈ જુઓ. તો તમે એને મગજમાં ભરી રાખશો તો ત્રીજો પાર્ટ સમજવા માટે તમારે માટે આસાની થશે. તો આપણે જેને બી સમજવું હોય આગળના 2 પાર્ટ, આગળની 2 વાયેજો, સૂરા નૂરની 2 વાયેજો છે એને ધ્યાનથી સાંભળે. જે ના સાંભળી હોય અને સમજમાં ના આવ્યું તો પાછું ફરીવાર સાંભળે. પણ આજે આપણે ત્રીજો પાર્ટ સ્ટાર્ટ કરીએ એના પહેલા જે આગળનું આપણે વાંચી ગયા એનું ખાલી આપણે વાંચન કરીએ છીએ એટલે આપણે એ બધું રિવાઇઝ થઈ જાય શોર્ટના અંદર. તો ધ્યાનપૂર્વક સાંભળીએ સ્ટાર્ટિંગથી. 2 પાર્ટ આપણે જે પૂરા કર્યા તે આપણે સાંભળીએ અને પછી ત્રીજો પાર્ટ આપણે સમજવા માટે હાથમાં લઈએ. શિકાગો યુનિવર્સિટી 1990 અલી સહી અલ્લાહ ખુદાવી નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામે આપેલી સુરા નૂર આયાતની સમજણ. અલ્લાહ જમીન અને આસમાનોનું નૂર છે. એનું નૂર એક ગોખલા જેવું છે જેમાં એક દીવો છે અને દીવો કાચની અંદર છે. એ કાચ એવો છે જાણે જગમગતો તારો હોય. તે પ્રજ્વલિત થાય છે મુબારક જૈતુનના ઝાડથી. ન તો પૂર્વનું છે ન તો પશ્ચિમનું, જેનું તેલ ચોક્કસપણે પ્રકાશ આપે છે જો કે આગ તેને અડી ન હોય. નૂરન અલ્લાહ નૂર, અલ્લાહ જેને ચાહે છે તેને પોતાના નૂર પ્રતિ દોરે છે. સૂરા 24મી આયાત 35. આપણે કુરાને શરીફના પ્રતીકોનું અર્થ તારણ કરવાનો પ્રયાસ કરીએ તે પહેલા એ 4 વસ્ત્રો કે જે આપણા પ્રવાસીએ દ્વારો પરના અપરિચિતો પાસેથી મેળવ્યા છે તેનો આપણે શું અર્થ લઈએ છીએ તેનું સ્પષ્ટીકરણ કરવું બહેતર રહેશે. પહેલું, એ તેનું રૂહાની જિસ્મ હતું જેનું કાર્ય જ્ઞાન પ્રાપ્તિ છે. બીજું, એ તેનું માનસિક જિસ્મ હતું જેનું કાર્ય વિચારવાનું છે. ત્રીજું, એ તેનું લાગણીશીલ જિસ્મ હતું જેનું કાર્ય છે ભાવના જન્માવવી. ચોથું, એ તેનું શારીરિક જિસ્મ હતું જેનું કાર્ય છે ક્રિયા કરવી. તેને અમુક શક્તિઓની નિયામત બક્ષવામાં આવી છે. અગ્નિ, વાયુ, પાણી અને માટી એ 4 મૂળ તત્વો જે માનવ શરીરની રચના કરે છે પોતાના મૂળભૂત પ્રતીકો વડે
કુરાને શરીફની આ આયાત એ આ હકીકતનો સાક્ષાત્કાર કરે છે. સર્વપ્રથમ તો આ સંપૂર્ણ આયાતની આસપાસ રહેલા રહસ્યની પ્રશંસા કરવી જોઈએ. ખુદાવંદ તાલાનું ઇલાહી નૂર માનવી સમક્ષ ખુલ્લી રીતે પ્રગટ ન જ કરી શકાય. આ ઇલાહી જહુરાત શા માટે કદીએ સીધે સીધું ખુલ્લું નથી થયું, એક ચોક્કસ રહસ્ય છે. પરંતુ જે માનવ આત્મા પ્રબળ ધ્યાન થકી પોતાની અંતિમ હકીકતને પહોંચે તો તે રહસ્ય ખુલ્લું થવા માંડે છે. પરંતુ જ્યાં સુધી આપણે આ શારીરિક કવચોની અંદર કેદ છીએ, તો ખુદા હંમેશા ઇન્સાન જાત સાથે રૂપકો દ્વારા વાત કરશે. હવે છેવટે આપણે આ આયાતનો ખુલાસો મેળવવા સૂફી માર્ગ ઉપર આવીએ. જેઓ આ માર્ગ ઉપર ચાલવાની ઈચ્છા ધરાવતા હોય તેઓ સર્વેને હું અનુરોધ કરું છું, ચાલો આપણે એકઠા મળીને ઈશ્ક તથા દુઆઓ તેમજ સહનશીલતાથી ચાલીએ કે જેથી આપણે ખુદાના વધુ ગહન ભેદોને પામી શકીએ. અમોએ અગાઉ આપેલ સંકેતને હવે વધુ સંપૂર્ણ રીતે તેમજ સ્પષ્ટપણે સમજી શકાય છે કે આ આયાત અને તેના 5 પ્રતીકો આ પૃથ્વી ઉપરનું ઇન્સાનના પુનર્જન્મનું સૂચન કરે છે. અને એ કે તેના શરીર, મગજ, દિલ, ચૈતન્ય તથા જેને આપણે જીવન કહીએ છીએ તે સર્વેની અંદર તેનો આત્મા ગુપ્તપણે હસ્તી ધરાવે છે કે જે ખુદાવંદ તાલાનું નૂર છે. અને તે પૃથ્વી ઉપરનું તેનું જીવન છે, જેના થકી તેણે પોતાના અંદર રહેલી હકીકતની શોધખોળ કરવી જોઈએ અને સ્વયં પોતાને તેમજ ખુદાને ઓળખવો જોઈએ. આમ આ આયાતમાં ગોખલો એ તેના શારીરિક જીવન, તેનું શરીર અથવા તો સમયને આધીન એવા વાહનના પ્રતીક રૂપે છે. પરંતુ એ કાંઈ સામાન્ય વાહન નથી. સર્જણહારે તેના ઉપર કૃપા કરી તેની અંદર પવિત્ર દીવાની નવાજેશ કરી છે, જેમાં તેનું નૂર સતતપણે પ્રકાશે છે. ઇન્સાનમાં આ દીવો મોજૂદ હોય છે અને જેઓ તેની ઇલાહી મૌજૂદગીથી વાકેફગાર છે અથવા તો તેની ઝલક પામ્યા છે, માત્ર તેઓ જ પોતાનું જીવન ખરા અર્થમાં જીવ્યા છે એમ કહી શકાય. એ પછી આવે છે દીવાનું પ્રતીક. દીવો એ આધ્યાત્મિક સત્યનું હાર્દ કેન્દ્ર છે અને તે રોશનીનું સાચું ઉદ્ભવ સ્થાન છે. ચાલો આપણે આ કંદીલનો અભ્યાસ કરીએ કે જે આપણે સૌ આપણા પોતામાં ધરાવીએ છીએ. કુરાન શરીફના એ પ્રતીકો કે જે દીવા પછી રજૂ થાય છે એ દીવાના ઘડતરનું સ્પષ્ટ રીતે દર્શન કરાવે છે. એ કાચ, એ જૈતુનનું ઝાડ અને જૈતુનનું તેલ, આ છેલ્લું કે જે જૈતુનનું તેલ ઇલાહી રોશનીનું ખરેખરું ઉદ્ભવ સ્થાન છે. આમ દીવો એ ગોખલા કરતા ઘણા વધારે ઉચ્ચ સ્થાને હોવા છતાં તે સાત્વિક પ્રકાશ કરતા વધુ નીચા સ્તરે છે. આ 5 પ્રતીકો વડે માનવ શરીરમાં પ્રગટેલી જીવન શક્તિ વધુ સતેજ અને વધુ સૂક્ષ્મ બને છે. અર્થાત ગોખલો એ શરીર છે, દીવો એ અખંડ, સંપૂર્ણ, સર્વવ્યાપક, હંમેશા મોજૂદ રહેતો આત્મા છે, જે ઇન્સાનને ટકાવી રાખનાર, પોષણ આપનાર છે. પણ તેને કાચનું આવરણ છે કે જે 3 મહત્વની અર્થપૂર્ણતા ધરાવે છે. એક પારદર્શક માધ્યમ જેમાંથી ઇન્સાન જાતને પ્રકાશિત કરવા રોશની પ્રસારે છે. અને જો તે હંમેશા મોજૂદ રહેતા આત્મા સાથે સુમેળ સાધે તો તે ઇન્સાનના અસલ મુકામની પહોંચ માટેનો ઝળહળતો ઉન્નત સિતારો બની શકે છે. બીજું, ઇન્સાનમાં રહેલી વધુ નીચી અને વધુ અધમ પ્રકારની ઈચ્છાઓ સામે તે રક્ષણાત્મક ઢાલ બની રહે છે. ત્રીજું, આત્મા સાથે સુમેળ સાધવામાં નિષ્ફળ રહેવા બદલ આંતરિક અસ્તિત્વમાં બાહ્ય જગતના ખોટા ખ્યાલો પેદા કરે એવો સંભવ છે. વિશાળ અર્થમાં કહીએ તો કાચ એ ખરી રીતે તેમજ તાર્કિકપણે મગજની ઉપમા છે. ઇન્દ્રગમ્ય એવા બાહ્ય જગત અને વાસ્તવિકતાના આંતરિક હાર્દ
ની વચ્ચે મગજ અસ્તિત્વ ધરાવે છે. જૈતુનનું ઝાડ એ તેલનું મૂળ મુકામ છે. મારે સ્વીકારવું જોઈએ કે આ પ્રતીકને સમજવામાં આપણે મુશ્કેલી અનુભવી છે ને આપણે તેના અર્થ તારણનો પ્રયાસ કરીએ એ પહેલા આપણે આપણા પદચિહ્નોને ફરીથી ચકાસી લઈએ અને ટૂંક પુનરાવલોકનનો પ્રયાસ કરીએ. તો અહીંયા સુધી આપણે સમજણ હાંસલ કરી હતી. તો આજે આપણે જે સાંભળ્યું બે ભાગનું અંદર એ શોર્ટના અંદર હું તમને અડધી એક મિનિટના અંદર કહું તો મૌલાએ જે એને સ્ટેપ બાય ગોઠવ્યું છે તો આપણે નીચેથી ઉપર ચડતા ક્રમે લઈએ એટલે નીચેની હાલત કરતાં ઉપરની હાલત બેટર છે. તો પહેલા આપણે જે ચીજ સાંભળીએ એ નીચેની હાલતથી સ્ટાર્ટ કરીએ. દાખલા તરીકે 5 ચીજોની વાત કરીએ તો ગોખલો, કાચનું આવરણ, એના ઉપર દીવો, એના ઉપર જૈતુનનું ઝાડ અને એના ઉપર જૈતુનનું તેલ અને એના ઉપર છે રોશની. બીજી રીતે કહીએ તો નીચે શરીર છે, એના ઉપર મગજ, એના ઉપર દિલ, એના ઉપર જીવન છે અને એના ઉપર ચૈતન્ય છે. તો જે શરીર છે એ માટીની વાત છે તો એ આપણું જિસ્મ છે અને મગજથી વિચારવાનું છે. દિલ છે એ ભાવના, લાગણીઓ, ઇમોશન પેદા કરે છે. જીવન છે એ લાઈફ ફોર્સ છે અને ચૈતન્ય એ આપણો રૂહ છે. અને મૌલાએ 4 જિસ્મની વાત કરી તો એક શારીરિક જિસ્મ છે કે જેણે માટી સાથે સરખાવ્યું છે અને એનું કામ છે કાર્ય કરવાનું. એના ઉપર છે લાગણીશીલ જિસ્મ કે જેમાંથી ઇમોશન્સ પેદા થાય છે, સારા અને ખરાબ ઇમોશન્સ. તો એ લાગણીશીલ જિસ્મ છે એને અને આપણે એને પાણી કહી શકીએ છીએ. ત્રીજું માનસિક જિસ્મ જેનું કાર્ય વિચારવાનું છે અને એ વાયુનું સ્વરૂપ છે. અને રૂહાની જિસ્મ જેનું કાર્ય ફક્ત જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. તો આને થોડું ડિફરન્ટ રીતે સમજીએ તો આપણે માટી છે તો મૌલાએ ફરમાવ્યું મઝહબી જ્ઞાન તેમજ ઈમાન વિના ઇન્સાન ધૂળ મિસાલ છે. એના ઉપર પાણી છે તો પાણીથી જે જ્ઞાન ઇલમનું સ્વરૂપ છે. એના ઉપર વાયુ એટલે પવન છે તો પવન ચાલે પ્રેમ કા તો એને મોહબ્બતની ઉપમા આપવામાં આવી છે, સિમ્બોલ આપવામાં આવ્યું છે. અને એના ઉપર અગ્નિ છે તો અગ્નિ છે એ પ્રકાશ છે, આગ છે, રોશની આપે છે. તો આ રીતે આપણે જોઈ ગયા અને હવે આપણે આગળ જે ત્રીજો ભાગ છે આપણે એનું વાંચન કરીશું અને એને મૌલાની મહેરબાનીથી સમજવાની કોશિશ કરીશું. તો મૌલા શિકાગો યુનિવર્સિટી 1990 ના અંદર જે ઇસ્લામિક ફેકલ્ટી વાળા સ્ટુડન્ટો છે જે લોકો શિકાગો યુનિવર્સિટીના અંદર કુરાન અને એનો અભ્યાસ કરે છે તો મૌલાને આમંત્રણ આપવામાં આવ્યું હતું યુનિવર્સિટી તરફથી અને મૌલાએ સ્ટુડન્ટોને આ સુરા નૂરની આ આયાત સમજાવી હતી. તો એનો ત્રીજો ભાગ મૌલા ફરમાવે છે આપણી તાર્કિક વિચારણા મુજબ માનવ શરીરને ગોખલા તરીકે રજૂ કર્યું. તો એક વખત હું વાંચી જાઉં છું ત્રીજો ભાગ આખો અને પછી આપણે એની એક એક લીટી સમજવાની કોશિશ કરીએ. તો ત્રીજો ભાગ અહીંયાથી સ્ટાર્ટ થાય છે. આપણી તાર્કિક વિચારણા મુજબ માનવ શરીરને ગોખલા તરીકે રજૂ કર્યું જેનું કાર્ય છે માનવ મગજને પોતાની 5 ઇન્દ્રિયો દ્વારા બાહ્ય જગતની માહિતી પહોંચાડવી. દીવો એ સમગ્ર જીવન પરિબળ યા ચૈતન્યમય આત્મા છે જેનું પહેલું સ્તર કાચ યાને કે મગજ છે તે શરીરથી વધુ સૂક્ષ્મ અને વધુ સતેજ છે. તેનું કાર્ય છે ઇન્દ્રિયો દ્વારા પહોંચાડાયેલી માહિતીઓનો સંગ્રહ કરવો અને પોતાની વિચાર શક્તિ વડે જ્ઞાનના ક્ષેત્રનું સર્જન કરવું. અમે માનીએ છીએ કે વિચારણાની આ રેખા આપણને ઝાડ તરફ દોરી જાય છે કે જે દિલ સમાન છે, જે આવશ્યક ઈંધણ તેલનું ઉત્પાદન કરે છે. ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ દિલ એ ઝાડ સાથે ઘણું જ મળતાવળાપણું ધરાવે છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ તે એવું વિખરાયેલું તત્વ દિલ છે કે જે મગજમાંથી બુદ્ધિગમ્ય માહિતીઓ પ્રાપ્ત થતા તેમનું સંયોજન કરી શુદ્ધ વિચાર શક્તિનું નિર્માણ કરે છે. તે માનવ લાગણીઓ તથા ભાવનાઓનું સર્જન પણ છે.
ઝાડની માફક દિલ એ બે દુનિયાનું સર્જન છે. જેમ ઝાડના મૂળ અંધારી પૃથ્વીના પેટાળમાં ઊંડે સુધી ઉતરેલા હોય છે અને તેનો બાહ્ય ભાગ આસમાનના સૂક્ષ્મ તત્વો સાથે મેળાપ સાંધવા સાથે ઉન્નત થયેલો હોય છે, તેમ દિલ પણ નીચલી કક્ષાની હેવાની વૃત્તિઓ ધરાવતું હોવા છતાં તે ઇન્સાનને જીવનના સર્વોચ્ચ શિખરોએ પહોંચાડવા માટે સતત પ્રયાસ કરવા પ્રેરે છે. તે આમ કેવી રીતે કરે છે? ઇલાહી રોશનીની જ્યોત પ્રગટાવવા અને તેને પ્રજ્વલિત કરવા આવશ્યક એવા ઈંધણ જૈતુનના તેલનું ઉત્પાદન તથા નિર્માણ કરે છે. એ તેલ ઇન્સાનના સર્વોત્તમ જળહળતો પ્રકાશ પેદા કરે છે. અલબત્ત અહીં ઇન્સાનનો અર્થ પ્રતીક રૂપે કંદીલ થાય છે. આ ઈંધણ સમજ અને દિલ કરતા વધારે ઉચ્ચ પ્રકારના અંતર આત્માનું પ્રતિનિધિત્વ કરે છે, કેમ કે તેની રચનામાં કોઈ હલકા પ્રકારના તત્વો નથી હોતા. તે એટલું પ્રકાશમાન છે કે જાણે તે સૌ પ્રજ્વલિત હોય એવી સતત પ્રતીતિ થાય છે. ઇન્સાનને પરભૌતિક પૈગંબરી આત્માની નવાજિશ કરે છે. અમે માનીએ છીએ કે તે અમર છે અને પોતાની સ્મરણ શક્તિ, જ્ઞાન તથા સૂઝમાં અવિરત છે, પરંતુ તે ઇલાહિયતના અંતિમ તણખાની ઝંખના કરે છે અને જ્યાં સુધી એ ચિનગારી તેને પ્રજ્વલિત ન કરે ત્યાં સુધી તે નિષ્ક્રિય રહે છે. આ તબક્કે આ આયાતના રહસ્યોની આપણી આધ્યાત્મિક શોધખોળ પોતાની પરાકાષ્ઠાએ પહોંચે છે. આ હંમેશ મૌજૂદ એવો કંદીલ કે જે ઈંધણ અને કાચ ધરાવે છે, જેને ગોખલામાં મૂકવામાં આવ્યો છે, તેને ફક્ત ખુદાની રહેમત થકી જ પ્રજ્વલિત કરવામાં આવશે. આ ભાવ સ્પષ્ટ રીતે આ શબ્દોમાં જાહેર થાય છે: નૂરન અલ્લાહ નૂર. ખુદા જેને ચાહે છે તેને પોતાના નૂર પ્રતિ દોરે છે. અને જ્યારે ખુદાના અપાર પ્રેમની ઇન્સાનના આત્મા ઉપર નવાજેશ થાય છે, ત્યારે તેને સઘળા જન્મ અને મરણની ઊંડી નિંદ્રામાંથી જાગૃત અને પ્રકાશિત કરવામાં આવે છે. એક ક્ષણ પુનઃજાગૃતિની ક્ષણ હોય છે કે જે જ્યારે ઇન્સાન પોતાને આત્મા સ્વરૂપે નિહાળે છે. એ ક્ષણ તે પુનર્જન્મની ક્ષણ હોય છે, કેમ કે તે ક્ષણે ઇન્સાનનો એક સર્વોચ્ચ ઇન્સાન પૈગંબર તરીકે પુનર્જન્મ વિદેહી પુરુષ થાય છે. આ તેનો ખરો જન્મ છે. એ હંમેશા જીવંત રહેતા આત્માનો જન્મ છે. એ વિશ્વરૂપી ચૈતન્ય આત્માની સભાનતાનો ઉદય છે કે જેમાં ઇન્સાનના ભૂત, વર્તમાન અને ભવિષ્ય સર્વે એકાકાર યાને વિલીન થઈ જાય છે. તે સર્વોત્તમ ક્ષણે ઇન્સાન પોતાના મૂળ મુકામને પ્રાપ્ત કરે છે. તે છે ખુદા સાથેનો રૂહાની વિશાલ એટલે કે જોડાણ. તો આજે આપણે જે સમજવા જઈ રહ્યા છીએ ત્રીજો ભાગ એ મેં તમને વાંચી સંભળાવ્યો. હવે આપણે એને સમજવાની કોશિશ કરીએ એક એક લીટીને. તો આ ત્રીજા ભાગની પહેલી લીટી છે, બહુ ધ્યાનપૂર્વક સાંભળીએ. બહુ ડિફિકલ્ટ છે એના શબ્દો અને એની ભાવનાઓ, કારણ કે આ અનુભવની વાતો છે. આપણી તાર્કિક વિચારણા મુજબ માનવ શરીરને ગોખલા તરીકે રજૂ કર્યું. તો આપણી તાર્કિક વિચારણા, તાર્કિક એટલે લોજિકલી, આપણે લોજિકલી બી વિચારીએ તો ઇન્સાનનું જે જિસ્મ છે, હ્યુમન બિંગ, તો જે બોડી ફોર્મ છે ઇન્સાનનું માનવ શરીર, એને ગોખલા તરીકે આ આયાતના અંદર રજૂ કરવામાં આવ્યું છે. જેનું કાર્ય છે માનવ મગજને પોતાની 5 ઇન્દ્રિયો દ્વારા બાહ્ય જગતની માહિતી પહોંચાડવી. તો ઇન્સાનનું જિસ્મ છે એના અંદર 5 ઇન્દ્રિયો છે: આંખ, નાક, મોઢું એટલે જબાન, કાન અને આપણી સ્કિન, ચામડી. તો ઇન્સાનનું જે જિસ્મ છે, તો આંખોથી આપણે જોઈએ છીએ સારું નરસું, કાનોથી આપણે સારું નરસું સાંભળીએ છીએ, આપણે નાકથી ખુશ્બુ લઈએ છીએ અને આપણે જે શ્વાસ લઈએ છીએ, 21,600 દમ દિન में घटता है, 8 पोर में वणजारा तो क्या कमाता है. એમાં કેટલા શ્વાસો આપણે દુનિયામાં ગયા અને કેટલા દિનમાં ગયા, અને દુનિયામાં બી ગયા એના અંદર કેટલા સારી ચીજોમાં ગયા જે જીવન જરૂરિયાત માટે સારું છે, રોજી કમાવા માટે, ઘરનું કામકાજ, નોકરી ધંધા, બચ્ચાઓને સારું એજ્યુકેશન, હેલ્થ, આપણી શારીરિક તંદુરસ્તી.
તો એના માટે કેટલા શ્વાસ દુનિયામાં સારા ગયા. અને દિન, તો દિનના અંદર બી આપણે કેટલું એકાગ્ર ચિત્તથી મઝહબનું પાલન કર્યું. તો આંખો છે, કાન છે, નાક છે, જબાનથી આપણે કેટલું સારા શબ્દો બોલ્યા. તો જબાન આપી છે, તો આકાલિશા મા બાપ ફરમાવ્યું કે ઇલમ બોલવા માટે અને મૌલાનું પાક નામનું જિકર કરવા માટે છે. મોમનના મોઢામાંથી લાનત અથવા ખરાબ શબ્દો નીકળવા ના જોઈએ. મોમનનું મોઢું બગીચા મિસાલ છે, તેમાંથી ફૂલોની ખુશ્બુ નીકળવી જોઈએ. તે જ પ્રમાણે આંખોથી ઇલમ વાંચવું આંખોની ઇબાદત છે, કાનથી ઇલમ સાંભળવું કાનની ઇબાદત છે, જબાનથી ઇલમ બોલવું મૌલાના મુબારક પાક નામનું જિકર કરવું એ જબાનની ઇબાદત છે. નાકોથી નાકથી આપણે શ્વાસ લઈએ છીએ, તો એ કેટલી ખુદાની યાદગીરીમાં રાખીએ છીએ. અને જે ઇન્સાનની ચામડી છે, તો એનાથી આપણને એક મહેસૂસ થાય છે ઠંડી, ગરમી, અને એના પર પાણી પડે, કોઈ પ્રવાહી પડે તો આપણને એનો અનુભવ થાય છે. તો આ 5 ઇન્દ્રિયો છે ઇન્સાનના શરીરની. અને એ 5 ઇન્દ્રિયોથી આપણે જે સારું નરસું ગ્રહણ કરીએ છીએ, એ આપણા મગજ સુધી પહોંચે છે. તો ઇન્સાન અને મગજની વચના અંદર એની 5 ઇન્દ્રિયો છે. આંખ, નાક, કાન, જબાન અને એની ચામડી. એનાથી જે આપણે સારું નરસું ગ્રહણ કરીએ છીએ, મેળવીએ છીએ, એ આપણા મગજ સુધી પહોંચે છે. દીવો એ સમગ્ર જીવન પરિબળ એ આ ચૈતન્યમય આત્મા છે. તો આપણા અંદર જે દીવો છે, ખુદાનો નૂરનો દીવો તમારી અંદર છે, તો એ દીવો જેના આધારે આપણું જીવન પરિબળ, આપણું જે લાઈફ ફોર્સ છે, આપણને જે જિંદગી મળી છે, એના આધારે ચાલી રહી છે. કારણ કે ઉડ ગયા હંસ ને પડ રહી માટી. તો આ જીસમ માટી જ છે, પણ એ દીવો જે ખુદાનું નૂર છે, એના કારણે એના અંદર હલનચલન છે, રોશની છે, ચૈતન્ય છે. અને આ ચેતનમય આત્મા છે, જેનું પહેલું સ્તર કાચ યાને કે મગજ છે. તો એનું પહેલું સ્તર બતાવવામાં આવ્યું, જે કાચ છે આ આયાતના અંદર, એને મગજ કહેવામાં આવ્યું. તે શરીરથી વધુ સૂક્ષ્મ અને વધુ સતેજ છે. તો ઇન્સાનનું જે જિસ્મ છે, એના કરતા જે એનું મગજ છે, એ વધારે સૂક્ષ્મ. સૂક્ષ્મ એટલે નાનું. તો આખા હ્યુમન બોડીના આપણે જોઈએ, તો એના કમ્પેરના અંદર મગજ બહુ નાનું છે, સૂક્ષ્મ છે અને સતેજ છે. બહુ તેજ છે આ મગજ, કારણ કે બધી ચીજો મગજથી થાય છે. તેનું કાર્ય છે ઇન્દ્રિયો દ્વારા પહોંચાયેલી માહિતીઓનો સંગ્રહ કરવો અને પોતાની વિચાર શક્તિ વડે જ્ઞાનના ક્ષેત્રનું સર્જન કરવું. તો એક ઇન્સાનનું જિસ્મ છે, એના અંદર કરીમભાઈ, મારો તમારો અવાજ આવે અવાજ. છે? હા, હવે આવ્યો કરીમભાઈ. હલો, હા કરીમભાઈ. એક મિનિટ. હા કરીમભાઈ. હા, એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. હા, હવે બરાબર આવે છે? હા કરીમભાઈ. ઓકે, સોરી. હા, તો મારા ખ્યાલથી એકાદ સેકન્ડનો ફરક પડ્યો હતો, રાઈટ? હલો. હા જી કરી. હા ઓકે. કરીમભાઈ. હા, થેન્ક યુ. તો ઇન્સાનનું જે જિસ્મ છે, એના અંદર 5 ઇન્દ્રિયો છે, એટલે કે આંખ, કાન, નાક, જબાન, મોઢું અને એની ચામડી, સ્કિન. તો એનાથી આ 5 ઇન્દ્રિયોથી ઇન્સાન જે સારું નરસું મેળવે છે, એ પોતાના મગજ સુધી પહોંચે છે. તો મગજનું કામ જ્યારે આ 5 ઇન્દ્રિયોથી જે બી રિસીવ કરે છે, મેળવે છે, તો એનાથી શું કરે છે, એ મેળવેલી ચીજો, માહિતીઓનો, ઇન્ફોર્મેશનનું સંગ્રહ કરે છે, ભેગું કરે છે. અને પોતાની વિચાર શક્તિ વડે જ્ઞાનના ક્ષેત્રોનું સર્જન કરે છે. તો આ મગજનું કામ છે કે પોતાની 5 જે ઇન્દ્રિયો છે, એના દ્વારા જે ચીજ મળે છે, એનું સંગ્રહ કરે છે, ભેગું કરે છે. અને એને ખુદાએ જે મગજ શક્તિ આપી છે, અક્કલ આપી છે, એના દ્વારા શાનું સર્જન કરે છે? જ્ઞાનનું, ઇલમનું સર્જન કરે છે, દુન્યવી અને દીની ઇલમનું. અમે માનીએ છીએ કે વિચારણાની આ રેખા આપણને ઝાડ તરફ દોરી જાય છે, કે જે દિલ સમાન છે. હવે આ જે આપણે વિચાર્યું,
તો એની જે રેખા છે, એની લીટી છે, એ આપણને શાની તરફ લઈ જાય છે? ઝાડ તરફ, જે દિલ સમાન છે. તો અહીંયા ઝાડને દિલ કહેવામાં આવ્યું છે. હવે આપણે દિલની વાત કરીએ, જે આવશ્યક ઈંધણ તેલનું ઉત્પાદન કરે છે. ઈંધણ એટલે કે આપણે ઈંધણ એટલે તેલ, સાદી ભાષાના અંદર, કે જેના આધારે રોશની પ્રગટ થાય છે. અને ઝાડમાંથી ઈંધણ એટલે કે તેલ પૂરું પાડે છે. તો એ ઝાડ છે, એ દિલ સમાન છે, જે આવશ્યક ઈંધણ તેલનું ઉત્પાદન કરે છે. એના અંદરથી તેલ પેદા થાય છે. જે જૈતુનના ઝાડની વાત છે, એના અંદર મુબારક જૈતુનના ઝાડમાંથી મુબારક જૈતુનનું તેલ નીકળે છે. ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ દિલ એ ઝાડ સાથે ઘણું જ મળતાવડાપણું ધરાવે છે. એઝ એ ફિઝિક્સના આધારે જોઈએ તો ઝાડને દિલ સાથે સરખાવવામાં આવ્યું છે. બંનેના અંદર ઘણું મળતાવડાપણું છે. કેવી રીતે છે? તો મોલા આગળ ફરમાવે છે, મનોવૈજ્ઞાનિક સાયકોલોજી રીતે આપણે વિચારીએ, દ્રષ્ટિએ જોઈએ તો એવું વિખરાયેલું, એટલે કે દરેક ઠેકાણે ફરતું અને ચંચળ છે. ઇન્સાનનું દિલ છે તો સબ દિલ મેં ને લગન હે, રાઈટ? કોઈ ને કોઈ લગન તો છે જ દિલના અંદર. તો એ ચંચળ છે, એક જગ્યાએ સ્થિર નથી રહેતું અને વિખરાયેલું છે. દરેક જગ્યાએ જ્યાં જ્યાં એને મોહબ્બત લાગે છે, ત્યાં દરેક જગ્યાએ વિખરાયેલું છે, ચંચળ છે. અને આ જે તત્વ દિલ છે, જે મગજમાંથી બુદ્ધિગમ્ય માહિતીઓ પ્રાપ્ત થતા તેમનું સંયોજન કરી શુદ્ધ વિચાર શક્તિઓનું નિર્માણ કરે છે. તો એક તો ઇન્સાનનું જિસ્મ છે, એના અંદર 5 ઇન્દ્રિયો છે, અને 5 ઇન્દ્રિયો દ્વારા જે ચીજ મગજ મેળવે છે અને એ માહિતી ભેગી કરે છે અને એનાથી જ્ઞાનનું સર્જન કરે છે. અને એના પછી દિલની વાત આવે છે. તો દિલ એવી ચીજ છે કે એક જગ્યાએ અગર મૌલાની મોહબ્બતમાં નથી હોતું તો દરેક ઠેકાણે ફરતું ફરે છે. અને આ દિલ જે મગજમાંથી જે બુદ્ધિગમ્ય માહિતીઓ પ્રાપ્ત કરી તેનું સંયોજન કરી શુદ્ધ વિચાર શક્તિનું નિર્માણ કરે છે. હવે 5 ઇન્દ્રિયો છે, આંખ, નાક, કાન, જબાન અને ઇન્સાનની સ્કિન, ચામડી, એનાથી સારું નરસું જે મગજમાં આવ્યું. હવે મગજમાંથી દિલ છે, અગર દિલ એના અંદરથી સારી ચીજો લે અને બુદ્ધિગમ્ય રીતે સારી ચીજો લે અને એનું આત્મા સાથે, રૂહ સાથે કનેક્ટેડ કરે, તો શુદ્ધ વિચાર, જે આગળ બધું ભેગું કરેલું છે, એમાંથી શુદ્ધ એકદમ પ્યોર વિચાર શક્તિનું નિર્માણ થાય છે. અગર એ વિચારોના અંદર એકદમ સારી ચીજો અલગ કરવામાં આવે તો એ વિચારનું એક શક્તિ બને છે, જેને શુદ્ધ વિચાર શક્તિ મૌલાએ ફરમાવ્યું. તે માનવ લાગણીઓ તથા ભાવનાઓનું સર્જન પણ છે. તો આ દિલમાંથી ઇન્સાનની લાગણીઓ, ઇમોશન્સ પેદા થાય છે, ભાવનાઓ પેદા થાય છે. ઝાડની માફક દિલ બે દુનિયાનું સર્જન છે. તો ઝાડ અને દિલને એક તરીકે સરખાવ્યું મૌલાએ. જેવી રીતે દિલના અંદર દુનિયાની બી મોહબ્બત હોય છે, મૌલાની બી મોહબ્બત હોય છે, અને સારી નરસી બંને ચીજો હોય છે. તો ઝાડને બી મૌલાએ ફરમાવ્યું, જેમ ઝાડના મૂળ અંધારી પૃથ્વીના પેટાળમાં ઊંડે સુધી ઉતરેલા છે, ઝાડની માફક દિલ એ બે દુનિયાનું સર્જન છે. જેવી રીતે આપણે ઇન્સાનના અંદર હેવાનની હાલત છે, ફિરસ્તાની હાલત છે, નૂરનો દીવો છે, અને આતશનો દીવો છે, શેતાનની હાલત છે. તો જેવી રીતે ઇન્સાનના દિલના અંદર સારા નરસી બે ચીજો હોય છે, દુનિયાની મોહબ્બત, ખુદાની મોહબ્બત, એ રીતે ઝાડનું આપણે અવલોકન કરીએ, જોઈએ તો જેમ ઝાડના મૂળ અંધારી પૃથ્વીના પેટાળમાં ઊંડે સુધી ઉતરેલા હોય છે, તો એક ઝાડનો ભાગ છે જે જમીનથી અંદર અંધારામાં હોય છે, એના મૂળ હોય છે, ઊંડે સુધી ઉતરેલા હોય છે. અને બીજો ભાગ જે જમીનથી ઉપર હોય છે, તો એના માટે કીધું કે તેનો બાહ્ય ભાગ એટલે ઉપરનો ભાગ આસમાનના સૂક્ષ્મ તત્વો સાથે મેળાપ સાધવા અર્થે ઉન્નત થયેલો હોય છે. તો ઝાડના બે પાર્ટ છે, એક તો જમીનથી અંદર એના અંધારામાં મૂળ છે, તો એની નીચી હાલત છે, અને ઉપરી હાલત છે જે જમીનથી બહાર છે અને જે આસમાન તરફ નજર કરે છે, અને આસમાનમાંથી જે વરસાદ પડે છે, જે પ્રકાશ છે, સૂરજ પ્રકાશ અને હવા છે, પવન છે, એ એનો અનુભવ કરે છે. તો એને સૂક્ષ્મ તત્વો
જે આસમાની તત્વો છે એનો મેળાપ સાધવા માટે ઉન્નત એટલે એની દ્રષ્ટિ ઉપર હોય છે, તેમ દિલ પણ, જે રીતના ઝાડની વાત કરી તેમ દિલ પણ નીચલી કક્ષાની હેવાની વૃત્તિઓ ધરાવતું હોવા છતાં તે ઇન્સાનને જીવનના સર્વોચ્ચ શિખરોએ પહોંચાડવા માટે સતત પ્રયાસ કરવા પ્રેરે છે. તો જેવી રીતે ઝાડની આ હાલત હોય છે, એક અંદર ભાગ અંધારામાં હોય છે, બીજો બહાર હોય છે, એ રીતે દિલના અંદર પણ નીચલી કક્ષાની હેવાની હાલતની વૃત્તિઓના વિચારો બી હોય છે, દુનિયાની મોહબ્બત બી હોય છે, અને ઇન્સાનને ટોચ બુલંદી પર ઇન્સાનમાંથી ફિરોસ્તો થઈ શકાય છે એના ઉપર પૈગંબરની હાલત અને ખુદાના નૂરમાં એક થવા માટે આ દિલ જ છે જે જીવન ઇન્સાનને જીવનના સર્વોચ્ચ શિખરોએ પહોંચાડવા માટે સતત પ્રયાસ કરવા પ્રેરે છે. તો આ દિલના અંદર એક સારી ચીજો બી આવે છે જે ઇન્સાનને એની અસલ હાલત સુધી ખુદાના નૂર સુધી પહોંચાડવા માટે પ્રેરણા આપે છે. તે આમ કેવી રીતે કરે છે? ઇલાહી રોશનીની જ્યોત પ્રગટાવવા અને તેને પ્રજ્વલિત કરવા આવશ્યક એવા ઈંધણ જૈતુનના તેલનું ઉત્પાદન તથા નિર્માણ કરે છે. એ તેલ ઇન્સાનમાં સર્વોત્તમ જળ હળતો પ્રકાશ પેદા કરે છે. જેવી રીતે જૈતુનનું ઝાડ છે મુબારક, એના અંદર જૈતુનનું તેલ છે એ નીકાળવામાં આવે છે અને એ દીવો પ્રગટાવે છે અને રોશની પેદા થાય છે. એવી રીતે આપણા દિલના અંદર આપણે સારા વિચારો તારવણી કરીએ અને સારા વિચારોનું મનન ચિંતન કરીએ, ખુદાની યાદગીરીનું, મોહબ્બતનું, તો આપણે ઇન્સાન ફિરસ્તો થાય છે અને તેથી પણ વધારે ઉપર જઈ શકે છે, ફિરસ્તા ઉપર શાહ છે. અને ઇન્સાનમાં સર્વોત્તમ જળ હળતો પ્રકાશ પેદા કરે છે. તો શું છે કે એ રોશની છે કે અમારા ફરમાન મખફી છે, તે તમારા માટે રોશની છે. ખુદાની મોહબ્બતનો પ્રકાશ પેદા થાય છે. અલબત્ત અહીં ઇન્સાનનો અર્થ પ્રતિક રૂપે કંદીલ થાય છે. આ ઈંધણ મગજ અને દિલ કરતાં વધારે ઉચ્ચ પ્રકારના અંતર આત્માનું પ્રતિનિધિત્વ કરે છે. તો જે ઈંધણ છે એટલે કે તેલ છે, તો એને જે ગોખલો છે, કાચનું આવરણ છે, જૈતુનનું ઝાડ છે, એના કરતાં બી જે જૈતુનના ઝાડનું તેલ છે એનું મહત્વ વધારે આપ્યું છે. એટલે મગજ અને દિલ કરતાં એના અંદરથી મગજ અને દિલના અંદર ખરાબ ચીજો બી હોય છે, નરસી ચીજો બી હોય છે, પણ એના અંદરથી પ્યોર ચીજો લેવામાં આવે અને ખુદાની કુરબત, મોહબ્બત અને યાદગીરીમાં વધારો થાય, તો એને તેલ કહેવામાં આવ્યું છે. એ સારા વિચારો, ખુદાની યાદગીરી, મોહબ્બત કે જેના થકી રોશની થાય છે. તો આ ઈંધણ મગજ અને દિલ કરતાં વધારે ઉચ્ચ પ્રકારના અંતર આત્માનું પ્રતિનિધિત્વ કરે છે કે જેની રચનામાં કોઈ હલકા પ્રકારના તત્વો નથી હોતા. તે એટલું પ્રકાશમાન છે કે જાણે તે સ્વપ્રજ્વલિત હોય એવી સતત પ્રતીતિ થાય છે. અગર ઇન્સાનની જિસ્મ એમાંથી 5 ઇન્દ્રિયો, આંખ, કાન, નાક, મોઢું અને ઇન્સાનનું ચામડી, એમાંથી સારી નરસી ચીજો મગજમાં આવે છે અને મગજમાંથી દિલ એ ચીજો મેળવે છે અને દિલમાં અગર પ્યોર ફક્ત ખુદાની મોહબ્બત, યાદગીરી, કુરબત રહે છે, તો ઇન્સાનના હૃદયના અંદર ખુદાની મોહબ્બતનું, ખુદાના ઇલ્મનું, રોશનીનું પ્રકાશ થાય છે અને એવો પ્રકાશ થાય છે કે એવું એવું લાગે છે કે આ પોતે જાતે પ્રકાશિત છે. એને કોઈ પ્રકાશ નથી આપ્યો, જાતે ખુદ જ પ્રકાશ સવય સ્વપ્રજ્વલિત. સ્વપ્રજ્વલિતનો થાય છે કે પોતે જાતે પ્રકાશિત છે. જેવી રીતે ચાંદ તારા છે એ પોતે જાતે પ્રજ્વલિત નથી, એ સૂરજ પાસેથી રોશની મેળવે છે. પણ સૂરજ છે એ પોતે જાતે જ પ્રજ્વલિત છે, સૂરજને કોઈ બીજા પાસેથી રોશની નથી પડતી. તો ઇન્સાનના ઘટમાં જ્યારે રોશની થાય છે ત્યારે એવું મહેસૂસ થાય છે કે આ પોતે જાતે જ પ્રજ્વલિત છે. ઇન્સાનને પરભૌતિક પૈગંબરી આત્માની નવાજેશ કરે છે. અમે માનીએ છીએ કે તે અમર છે અને પોતાની સ્મરણ શક્તિ, જ્ઞાન તથા સૂઝમાં અવિરત છે. હવે એ ઇન્સાનના રૂહ જે ઇમામના નૂર સાથે જોડાયેલું છે અને ઇન્સાનનો રૂહ સૂતેલો છે દુનિયાની મોહબ્બત, બદ અમાલના અંદર, ફિકર, ચિંતા, ડર, ભયના અંદર, તો એ સૂતેલો છે ગાઢ નિંદ્રાના અંદર. કોઈ એકદમ બહુ ડીપના અંદર સૂતો હોય તો એને બહાર શું ચાલી રહ્યું છે એને ખબર નથી પડતી. એમ આપણો રૂહ ખુદાનું નૂર છે, એના અંદર આવરણો છે દુનિયાની મોહબ્બત, બદ અમાલના, ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલના.
પણ એને ખુદાના નૂરનો સ્પર્શ થઈ જાય અને એ દીવો રોશન થઈ જાય, તો પછી ઇન્સાનમાંથી ફિરસ્તા અને ફિરસ્તા ઉપર પૈગંબરની હાલત બની જાય અને ઇન્સાનને પરભૌતિક, કે પરભૌતિક એટલે જેને મટીરિયલ વર્લ્ડ સાથે, આ દુનિયા સાથે કાંઈ લેવા દેવા નથી, એવો પૈગંબરી આત્મા, એનો આત્માનો દરજ્જો પૈગંબરનો થઈ જાય, એની નવાજેશ એને મળે છે. અને અમે માનીએ છીએ, શાહ કરીમ મૌલા ફરમાવે છે કે તે અમર છે. તો આ હાલતે જ્યારે ઇન્સાન પહોંચે છે, પૈગંબરની હાલત, જેને સંપૂર્ણ આઝાદી કહેવાય છે, અને એ પૈગંબર ઉપર પછી શાહ છે, જે ફના ફિલ્લાની હાલત છે. અને આ પૈગંબરની હાલત અમર છે, જ્યાં મોત નથી. એ પોતાની સ્મરણ શક્તિ, યાદગીરીથી, યાદગીરીની શક્તિથી, જ્ઞાન, ઇલમથી તથા સુજમાં, સુજમાં એટલે હિકમત, ખાલી ઇલમ વાંચ્યું, લખ્યા, બોલ્યા નહીં, પણ એનું બાતુન, બાતુનના રીતે અવિરત છે. એટલે કન્ટિન્યુની એ આગળ વધે જ જાય છે, જેવી રીતે રૂહનો મોમન આગળ વધે છે, જ્યાર સુધી ખુદાના નૂરમાં એક નથી થતો. તો આ પૈગંબરની હાલતના અંદર બી એની યાદ શક્તિ, એની સ્મરણ શક્તિ, એટલે યાદ જુ તુમ દિલ વસે, એનું ઇલ્મ અને એનું સૂઝ, એની સમજ, ઇલ્મની સમજ એ અવિરત કન્ટિન્યુ આગળ વધે જ જાય છે, ત્યાં સુધી કે પૈગંબરની હાલત બી, પૈગંબરને ખુદાએ મોકલ્યા છે, તો એ જ્યાંથી આવ્યા છે ત્યાં ખુદાના નૂરમાં એક થઈ જાય છે. પરંતુ એ ઇલાહિયતના અંતિમ તણખાની ઝંખના કરે છે, અને જ્યાં સુધી એ ચિંગારી તેને પ્રજ્વલિત ન કરે, ત્યાં સુધી તે નિષ્ક્રિય રહે છે. તો દરેક ઇન્સાનના અંદર ખુદાનું નૂર છે, પણ જ્યાં સુધી ઇસ્મે આઝમ, ઇલમ અને મૌલાના પાક મુબારક નામોની તસ્બીહ સાફ અને પાક દિલથી ના લેવામાં આવે, ત્યાર સુધી એ ખુદાઈ નૂર, જે ઇન્સાન, દરેક ઇન્સાનના સાથે ઇમામનું નૂર જોડાયેલું છે, એ ટચ થતું નથી. પણ જ્યારે ટચ થઈ જાય છે, તો એ અંતિમ તણખો, જે કોઈ ઘાસની મોટી ગઠડી હોય, એના અંદર એક દિવાસળી ચાપવામાં આવે તો કેટલી રોશની થઈ જાય છે, બધું બળીને ખાખ થઈ જાય છે. તો એ ઇમામના નૂરનો સ્પર્શ થાય, એની ઝંખના, એની તલબ કરવી જોઈએ, કે જેના વગર કોઈ ચીજ રોશન થતી નથી, દિલની બાબતો રોશન થતી નથી. આ તબક્કે આ આયાતના રહસ્યોમાંની આપણી આધ્યાત્મિક શોધખોળ પોતાની પરાકાષ્ઠાએ પહોંચે છે. તો હવે આ આયાતને આપણે એની પરાકાષ્ઠા, એકદમ અંતિમ તબક્કે આપણે આવી ગયા છે એને સમજવા માટે. આ હંમેશા મૌજૂદ એવો કંદીલ કે જે ઈંધણ અને કાચ ધરાવે છે, અને જેને ગોખલામાં મૂકવામાં આવ્યો છે, તેને ફક્ત ખુદાની રહેમત થકી જ પ્રજ્વલિત કરવામાં આવશે. તો આ ઇન્સાનના જિસ્મના અંદર એની 5 ઇન્દ્રિયો, મગજ, દિલ અને એના અંદર જે ખુદાનું નૂર મોજૂદ છે, એને ખુદાની રહેમત થકી જ્યારે એકાગ્રચિત થાય છે ઇન્સાન, જ્યારે એના બદઅમાલ, દુનિયાની મોહબ્બત, મોટાઈ, ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલો, આ બધી ચીજોમાંથી મુક્ત થાય છે, અને દીવો એના ઘટના અંદર જ્યારે રોશન થાય છે, તો એ ખુદાની રહેમત